नमो नारायणाय। श्रीहरिं परमानन्दम् उपदिष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री लक्ष्मीनारायण भगवान की जय। श्री राधा कृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। राधा राधा कृष्ण राधा 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 श्री राधा कृष्ण भगवान की जय। ઈસ્ટ આફ્રિકાના આ ટાંઝાનિયાના દાર એ સલામમાં આપણા સનાતન મંદિરમાં
ભગવાન નારાયણની સમક્ષ ઉપસ્થિત આપ સૌ સનાતન ધર્માવલંબી ભાઈ બહેનોને હમણાં જ દિવાળી ગઈ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના, નૂતન વર્ષ અભિનંદન. દિવાળી હોય કે નવું વર્ષ કે નવા નવા લગ્ન હોય, નવી ઓફિસનું ઉદ્ઘાટન હોય કે નવી ફેક્ટરીનું પ્રારંભ કરવાનો હોય, જ્યાં નવું નવું નવુંની વાત આવે એટલે આપણે નવા કપડાં પહેરીને બની ઠનીને તૈયાર થઈને સારા દેખાઈએ, સારા લાગીએ. આપણે સારા હોઈએ તો છે જ, પણ સારા દેખાવા પણ જોઈએ. હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એ બહુ મહત્વનું છે ને. ઘણીવાર વિડીયો કોલિંગ થતું હોય ને તો ઘણા કેમેરો બંધ રાખે, ઓડિયોથી વાત કરે, કારણ કે એ સમયે એને એવું લાગતું હોય કે હું ભાઈ પ્રેઝન્ટેબલ નથી. આપણે સારા દેખાવા જોઈએ, આપણે સારા છીએ અને સારું હોવું જોઈએ વધારે મહત્વનું છે. આપણે ખરા અર્થમાં સારા હોઈએ એ વધારે અગત્યની બાબત છે, પણ સારા દેખાઈએ, સારા લાગીએ એ પણ એટલું જ અગત્યનું છે ને. તો ભગવાન જેવું હારું અને ભગવાન જેવું હારું કરનારું બીજું કોણ જગતમાં? સૌથી શ્રેષ્ઠ કોઈ હોય, શુભ કરનારું હોય, આપણું સારું કરનારું હોય, આપણું ભલું કરનારું હોય એવું તત્વ એટલે ભગવાન. પણ એનું મંદિરે સારું લાગવું જોઈએ કે નહીં? ભગવાન તો દિવ્ય છે જ. ભગવાનનું સ્વરૂપ જ દિવ્ય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. અને ભગવાન વ્યાપક છે. આપણે મંદિર નહોતું બનાવ્યું ત્યારે પણ ભગવાન તો હતા જ. આપણે ન બનાવીએ તો ભગવાન બેઘર, હોમલેસ, એવું નહીં. પણ આપણે મંદિર બનાવ્યું, એમાં ભગવાનને વિરાજમાન કર્યા. આપણા વડીલોએ આટલા વર્ષો પહેલા આ દેશની અંદર સનાતન ધર્મના પાયા નખાયા. વર્ષો પહેલા ભારતથી બધા આવ્યા. આજે અરુણભાઈ અમે ફેક્ટરીએ ગયા તો સરસ વાત કરતા હતા કે મારા બાપાને એ બધા એ વખતે જે આવ્યા હતા વડીલો, ખૂબ કાળી મજૂરી કરી બધાના વડીલોએ. નવી નવી રેલવે લાઈન નખાતી હતી, પાટા નખાતા હતા. એમણે નાખવામાં ને એમાં મજૂરી કરેલી. હવે એ લોકોનો સ્ક્રેપ હું લઈ લઉં છું. એ કાઢે છે તો, અને એને ગાળી ગાળી ઓગાળીને પાછું નવું કરવું છું. આટલી મહેનત આપણા વડીલોએ કરી, એસ્ટાબ્લિશ થયા. પણ આપણું મૂળ એટલે ધર્મ. અને એ ધર્મનું કોઈ મૂળ હોય તો એ ભગવાન શિવ, જે વિશ્વાસનું પ્રતીક છે. મૂલમ ધર્મ તરોર વિવેક જલદે પૂર્ણેન્દુમાનંદદમ વૈરાગ્યાંબુજ ભાસ્કરમ યગગનધ્વાંતાપહમ તાપહમ મૂલમ ધર્મ તરોહો. ધર્મરૂપી વૃક્ષનું જો કોઈ મૂળ હોય તો એ ભગવાન શિવ છે. શિવ એટલે વિશ્વાસ. તો આપણો પરમાત્માની અંદરનો વિશ્વાસ, આપણી ધર્મ પ્રત્યેની નિષ્ઠા,
આપણી શ્રદ્ધા અને એને લઈને મંદિરો બન્યા. વર્ષો પહેલા ભગવાનના દિવ્ય સ્વરૂપોને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આટલા વર્ષોથી સમાજના બધા જ લોકોએ ભગવાન લક્ષ્મીનારાયણની, ભગવાન શિવ પાર્વતીની, રાધાકૃષ્ણ ભગવાનની સેવા, સમયે સમયે ઉત્સવો ઉજવવાના, આપણા પર્વો એ મનાવવાના, આ બધું જ કર્યું. એ વખતના બનાવેલા મંદિરો આજે પણ કેટલા અડીખમ મજબૂતીથી ઊભા છે. તમે અડીખમ હો, મજબૂતીથી ઊભા હો, તમારું શરીર સ્વસ્થ હોય, મજબૂત હોય, સૌષ્ઠવયુક્ત હોય, પછી પાછા પ્રેઝન્ટેબલ તો હોવા જ જોઈએ. પાર્ટીમાં જાઓ, લગ્નમાં જાઓ, ફંક્શનમાં જાઓ, દિવાળીને દાડે કે બેસતા વર્ષે સાલ મુબારક કરો, તો ભાઈ પ્રેઝન્ટેબલ તો હોવા જોઈએ. તો આપણું મંદિર પણ પછી થોડા સમય પછી પ્રેઝન્ટેબલ ન હોવું જોઈએ. મંદિર અડીખમ ઊભું છે. પણ ગયા વર્ષે જ્યારે હું કદાચ 1.5 દિવસ માટે જ આવ્યો હતો, અને પછી અમિતભાઈ ને ભાવિનભાઈ ને બધા જ સ્વાભાવિક રીતે અહીંયા આવું તો ભગવાનના દર્શન માટે તો આવવાનું થાય, અને દર્શન કરતો હતો, મહાદેવના ઉપર અભિષેક કરતો હતો. બોલો, આમ તો મહાદેવને કપડાં નહીં પહેરવાના, નગન, દિગંબર, દિશાઓ રૂપી જેના વસ્ત્રો છે તે, અંગ ઉપર ભસ્મ રમાને વાલે. તમારામાંથી કેટલાય પેલી દેવો કે દેવ મહાદેવ સિરિયલ આવતી હતી ને, મેં થોડા એપિસોડ એના જોયા હતા. કેટલાય જોઈ? દેવો કે દેવ મહાદેવ થોડાક લોકોએ તો જોઈ છે. એમાં મહાદેવજીના ને પાર્વતીજીના જે લગ્ન થાય છે, આ પ્રેઝન્ટેબલ હોવાની વાત છે. તો ભોળાનાથને ભોળાનાથના સેવકોએ તૈયાર કર્યા. રામચરિતમાનસમાં આ પ્રસંગ છે. શિવ હિ સંભુગન કરહિ સિંગારા, જટા મુકુટ અહી મોર સંવારા. ભોળાનાથના લગ્ન છે. ભોળાનાથ પાર્વતી સાથે લગ્ન કરે ને ત્યારે આપણે અસ્તિત્વમાં આવીએ. એ ભોળાનાથ એટલે આત્મા અને પાર્વતી એટલે પ્રકૃતિનું રૂપ, આપણું શરીર. એ બે લગ્ન કર્યા ને એટલે આપણે છીએ. માટે જગતના મા બાપ કહેવાય છે. પાર્વતી જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ, જગત માં તો પિતુ શંભુ ભવાની. તો આ શરીર છે ને એ પાર્વતી છે, પ્રકૃતિ, અને આત્મા એ શિવ. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. ઘણા લોકોને આ સનાતન ધર્મની આ વાતો સમજાતી નથી ને. કેવા તમારા ભગવાન, એ પાછા લગ્ન કરે અને એ પાછા ગૃહસ્થ હોય. નારાયણની બાજુમાં લક્ષ્મી ઊભા હોય, કૃષ્ણની બાજુમાં રાધા ઊભા હોય, મહાદેવ હોય તો સાથે પાર્વતી હોય. એ લોકોને આનું રહસ્ય સમજાતું નથી, એટલે એને એમ થાય છે કે આ બધી લૌકિક વાતો છે. એ અલૌકિક વાતોને સમજાય એ રીતે પ્રેઝન્ટ કરી છે.
તો મહાદેવજીના લગ્ન હતા, વરરાજાને તૈયાર કરવાના હતા. દેવતાઓ છ જાનઈ આવ્યા હતા. સૌને હોટલમાં ઉતારા આપો ને તમે લોકો, 5 સ્ટારમાં ને 3 સ્ટારમાં. એટલે એ લોકો તો એ પોતે તૈયાર થતા હોય, કારણ કે એણે પ્રેઝન્ટેબલ તો રહેવું પડે ને. લગ્નમાં આવ્યા છે, સારું લાગવાનું હોય, સારા વસ્ત્રો, સારા આભૂષણો, ઓર્નામેન્ટ્સ બધા, અને બીજું બધું જે હોય, પફ પાવડર, કોસ્મેટિક્સ, જે કંઈ મેકઅપ વગેરે કરવાનું હોય, બેન હોય. હવે તો મેં સાંભળ્યું છે કે ભાઈઓ પણ પેડિક્યોર, મેનિક્યોર વગેરે બધું કરાવતા હોય છે. પુરુષો ફેશિયલ કરાવવા માંડ્યા. ના, સારું, પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ, આપણે સારા દેખાવું પણ જોઈએ. તો બધાય દેવતાઓ જે જાનમાં આવ્યા હતા એ બધા હવ પોતપોતે તૈયાર થતા હતા. શંકરજી તો બેઠા બેઠા માળા ફેરવતા હતા. પછી શંકરના ગણોને એમ થયું કે લગ્ન કોના થાય છે? આ બધા આવ્યા છે ને તૈયાર થઈ રહ્યા છે એના, કે આપણા મહાદેવના? એ લોકોની પાસે ટાઈમ ન હોય, ચાલો આપણે તૈયાર કરીએ આપણા પ્રભુને. એટલે શિવ હિ શંભુગન કરે હિ સિંગારા. શિવજીના ગણોએ શિવજીને તૈયાર કર્યા. પેલા વરરાજાને નવડાવવાના હોય, પાણી તો ક્યાંય બહારથી લેવા જવાનું હતું નહીં. જટામાંથી ગંગાજી વહેતા હતા. એ પ્રવાહ થોડો આમ ચાલતો હતો, એને પાછો આમ કર્યો. એટલે એ જ ગંગા જળથી મહાદેવે સ્નાન કર્યું, પાછો પ્રવાહ પેલી બાજુ ફેરવી નાખ્યો. પછી ન્યા કેવા ટુવાલ, અને ટુવાલની જરૂર શું? એ ભીના શરીરે જ ભસ્મ, અંગે ભસ્મ સ્મશાનની ચોળી, ભસ્મ લેપન કર્યું. એક જણો વાઘાંબર લઈ આવ્યો અને મહાદેવને પૂછ્યું કે આજે પહેરશું? લગ્ન છે. મહાદેવે કહ્યું તમને જેમ કરવું એમ કરો, તમને યોગ્ય લાગે એમ કરો, હું અહીંયા છું. વાઘાંબર પહેરાવ્યું. અને પછી ઘરેણામાં તો નવા નવા બધા કરંડિયા, તમારે બોક્સ હોય બધા ઓર્નામેન્ટ્સ માટેના, નેકલેસ ને આ બંગડીઓ માટેનું ને આ બુટી માટેનું ને કેવા સરસ મજાના બોક્સ હોય. અહીંયા કરંડિયા હતા હરપના, નાના મોટા બધા પ્રકારના સર્પો. તો વ્યાલ, ભુજંગ, અહી, નાગ, અલગ અલગ નામ છે ઓર્નામેન્ટ્સના. અહી છે ને એ નાનકુડો એવો હોય. અહી કયા સર્પને કહેવાય? સાવ નાનકુડો એવો હોય. પૈડકું, પૈડકું શબ્દ સાંભળ્યો છે કોઈ કાઠિયાવાડનો, સૌરાષ્ટ્રનો? પૈડકું, પરડકું, જે એ હાવ નાનો હોય. એટલે કોનો ક્યાં ઉપયોગ કરવાનો એ પાછું ભોળાનાથના બધા ગણોને આવડે. તો જટા મુકુટ, જટાને બરાબર બાંધી અને એમાં ઓલું પૈડકું, અહી, જટા મુકુટ અહી મોર સંવારા, એને આમ બાંધી, બેનો નથી આમ બાંધીને પછી કંઈક બકલ આમ મૂકી દેતી, હરખું લાગે એમ, રિબન વાળું એવું. એ પૈડકું મૂકી દીધું ઉપર, જટા મુકુટ અહી મોર સવારા. ભુજંગ હોય ને એ લાંબા, એ લાંબા હોય એ સર્પ. એટલે નયન તીની ઉપબીત ભુજંગા, કે આ લાંબા છે ને એની જનોઈ થશે, એને એની જનોઈ બનાવી. કુંડલ કંકન પહેરે બ્યાલા, બ્યાલા એ વ્યાલ એ આમ થોડા નાના, ઓલા કરતા મોટા, અહીં તો એનાથી કુંડલ, અને અહીંયા અહીંયા બાંધ્યા ને અહીંયા બાંધ્યા.
અને પછી જે મોટો નાગ હતો, શેષનાગ, એને ગળામાં શેષનાગ કો ગલપટો કીનો. સામાન્ય રીતે આપણને ભગવાન ભોળાનાથના સ્વરૂપનો પરિચય છે કે આ રીતે ભોળાનાથનું સ્વરૂપ છે. ભાલમાં બાલબીજનો ચંદ્ર, રુદ્રાક્ષની માળા, ફૂલમાં તો કે ધતુરો, કાંટાળું બીલીનું ઝાડ, એના પાન, બિલ્વપત્ર. મહાદેવ તૈયાર થઈને જાન પહોંચી સાસરાના ગામમાં, હિમાચલને ત્યાં. હું અત્યારે રામકથા લાંબી કે શિવકથા લાંબી નહીં સંભળાવું, કારણ કે આ વખતે આપણે રામકથા ઉપર સત્સંગ 9 દિવસ કરીશું અને એના માટે આવવાનો છું જુલાઈ મહિનામાં. અમારા અરુણભાઈ ને દિવ્યાબેન બહુ મોટે પાયે રામકથાનું આયોજન કરી રહ્યા છે. કઈ તારીખ છે? જુલાઈ ને 26 જુલાઈથી. ત્યારે આપણે વિસ્તારથી વાત કરશું. મારે અત્યારે ટોટલ વાત કરવી પ્રેઝન્ટેબલ રહેવાની. અત્યારે તમે બધા એટલા સરસ લાગો છો, પ્રેઝન્ટેબલ છો બધા, બહુ બન ઠનક્યા હે. ઇસ્ત્રીવાળા કપડાં, સરસ મજાની સાડીઓ. એ તો હજી અહીં આપણે મંદિરમાં આવ્યા છીએ, બાકી તમે લગ્નમાં જાઓ કે પાર્ટીમાં જાઓ ત્યારે તો આના કરતાં પણ વધારે બની ઠનીને જતા હશો. પક્કા. તો ભોળાનાથના લગ્ન હતા, એના તો લગ્ન પોતાના વરરાજા. અને ત્યાં ગયા પછી શું થયું? વેવાઈને માંડવે જોતાની સાથે સાસુમાં બેભાન થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. એ પોંખવા આવ્યા હતા. એ પોંખવામાં જ્યાં આમામ કરે ત્યાં તો ફૂં કર્યું ગળાના સાપે, એટલે સાસુમાં બેભાન થઈ ગયા. આરતી ઉતારતા હતા, થાળી પડી ગઈ, બેભાન થઈ ગયા. તો પછી એને બીજી બધી બહેનો ઉપાડી અને લઈ ગઈ ઘરમાં. મહાદેવ પાછા ઉતારે ગયા. ઉતારો એટલે સ્મશાન. મેં આ એપિસોડ જોયો હતો દેવો કે દેવ મહાદેવમાં. અને પછી જે મેનાવતી દુખી થયા છે કે આવો વર, એને માટે મારી દીકરી આટલી તપસ્યા કરી. અરે નારદે પ્રેરણા કરી મારી દીકરીને આવા વરને વરવા માટે. મેં નારદનું શું બગાડ્યું હતું? નારદ કર્મે કાહ બિકારા. પછી ત્યાં પાર્વતી અને શંકર શિવ મળે, કારણ કે એ તો જન્મ જન્મના શિવ અને શક્તિ એકબીજાના છે ને. હવે આપણે તુલસી વિવાહ કરાવ્યા, દર વર્ષે આપણે તુલસી વિવાહ કરાવીએ. તુલસી કુંવારા દર વર્ષે શું છે? મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા. દર વર્ષે આપણે તુલસી વિવાહ કરીએ ભગવાન નારાયણના. ઘણા મનમાં એમ થતું હશે કે મારું ભગવાન કરે ને આપણને નહીં. દર વર્ષે કરો ને, પણ ભગવાન ઈની તુલસીને વરે છે, એ યાદ રાખો. કરો, દર વર્ષે કરો. તમારી જે વેડિંગ એનિવર્સરી હોય ને, करो पार्टी, मनाओ। और आप लोग एक अर्थ में करते ही हैं, तो मुश्किल ही है मारो वालों भूल ही जाए ये वेडिंग एनिवर्सरी बेने याद देवड़ावी पड़े।
પાર્વતીજી મળે છે શિવજીને અને કહે છે, जन्म जन्मથી अर्धांगिनी છે, शिवजी ની शक्ति છે कि मुझे पता है आपका स्वरूप क्या है, लेकिन लोगों को पता नहीं है। आप આ રીતે તમે તમારા સ્વરૂપને, તમારા સૌંદર્યને છુપાવો છો। મહાદેવ જેવું સુંદર કોણ છે? હું આપને ઓળખું છું, પણ આપ થોડા પ્રેઝન્ટેબલ થઈને આવો। આજે લગ્ન છે આપણા, પછી પાછા તમારી મોજ પ્રમાણે તમારે આવા ને આવા રહેવું હોય, મને વાંધો નથી, પણ આજે લગ્ન છે। મહાદેવને પાર્વતીનો પ્રેમ, ओके जैसा तुम कहो। आ तो लीला है महादेवनी। અને પછી શંકરજી જે પ્રેઝન્ટેબલ થઈને આવે છે દુલ્હાના વેશમાં, આહા, બધા सबकी आंखें विस्फारित नयनों से सब देखते थे महादेव को। आ सुंदरता महादेवनी, आ सुंदरता भोળાનાથની। અને ઈ જ્યારે આવે છે પાછા માંડવે અને સાસુમાં પાછા જાય છે ભોંખવા, પણ અંજાઈ જાય છે, પાછી હાથમાંથી થાળી પડી ગઈ। કારણ કે આ સ્વરૂપ, આ તેજ, જેના ભાલ ઉપર બાલબીજનો ચંદ્રમા છે, એની આરતી હું શું કરું? ऐसे बंधन क्या है? એટલે આપણે હારા હોઈએ, હોવું જ જોઈએ, પણ સારા લાગીએ। આપણા દેખાવથી, આપણા વ્યવહારથી, આપણા બોલચાલથી, ये पण एटलू जगत्यनु है कि नहीं? आत्मा का सौंदर्य अपना सौंदर्य है। अने एटला माटे हरिहर नु आ मंदिर है, साथे विराजे छे, बाजू बाजू में गर्भगृह में एक में हरि लक्ष्मीजी साथे विराजे छे, भगवान नारायण, અને બાજુમાં હર શંકર મહાદેવ પાર્વતીજી સાથે। આમ તો હરિ અને હરમાં પણ અભેદ માનવામાં આવ્યો છે। આજે જ્યારે આવતીકાલે રાધાકૃષ્ણના સ્વરૂપની પ્રતિષ્ઠા થવાની છે, બધા જ સ્વરૂપોની પૂજા થવાની છે, આટલા દિવસથી વિધિ વિદ્વાન ઋષિઓ સંપન્ન કરાવી રહ્યા છે, ત્યારે એની પૂર્વ સંધ્યાએ મંદિર શા માટે, મંદિરના સ્વરૂપો જે બિરાજે છે એનો અર્થ, એનું રહસ્ય શું છે, એનું મિનિંગ શું, અને શા માટે આ આખી પુનર્રચના? આ વખતે આવીને જોયું, આખું દ્રશ્ય બદલાઈ ગયું। આપણું સનાતન મંદિર એનું એ છે। તો મહાદેવજીનો અભિષેક કરતો તો ગયા ઓગસ્ટમાં આવ્યો, અને ત્યારે એને મહાદેવે અંદરથી એમ કહ્યું, બોલો, જેને નહીં તો મહાદેવને તો આવો વિચાર ના આવે ને, પણ એણે પ્રેરણા કરી એમને કદાચ બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાન, કારણ કે મહાદેવ નારાયણના ભક્ત છે અને ભગવાન નારાયણ વિષ્ણુ મહાદેવના ભક્ત છે। એટલા માટે કથામાં કયા કરું કે શિવ જેવો વૈષ્ણવ કોઈ નથી અને વિષ્ણુ સમાન શૈવ કોઈ નથી। શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણોશ્ચ હૃદયમ શિવ, એવું કહેવાયું છે આપણા શાસ્ત્રોમાં। શિવ એટલે વિષ્ણુનું હૃદય, વિષ્ણુ એટલે શિવનું હૃદય। વિષ્ણુ
ભગવાન મહાદેવની પૂજા કરતા હતા અને 1000 કમલથી પૂજા કરવાનો નિયમ બનાવેલો. એમાં એકવાર એક કમળ ખૂટ્યું તો પોતાનું નેત્ર કમલ ચડાવી દીધું મહાદેવને. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાદાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલમ. આવી શિવ ભક્તિ વિષ્ણુની. એનો અર્થ સમજો છો? ઘણા લોકો સાંભળે ને તો છોકરાઓને સમજાવવું પડે ને. છોકરાઓ કે વોટ, આવી રીતે આમ ખેંચી નાખી, આંખ પોતાની કાઢી લીધી ને આપી દીધી. કથાઓ બહુ સરસ છે, એનો અર્થ સમજો. દ્રષ્ટિ મહાદેવને આપો. દ્રષ્ટિ આપવી જોઈએ તો મહાદેવને આપવા જેવી છે, આપણા આરાધ્યને આપવા જેવી છે. આપણે દ્રષ્ટિ દુનિયાને આપીએ છીએ ને એટલે પછી દ્રષ્ટિ બગડે છે. દર્શન અહીંયા કરવા આવીએ છીએ ત્યારે આપણે આંખ ઈશ્વરને મહાદેવને આપીએ છીએ. દ્રષ્ટિનું દાન કરો. આપણે શિલિંગનું દાન કરીએ અને દ્રષ્ટિનું દાન ન કરીએ. આપણે પૈસા આપીએ અને આ ધન આપીએ, આપણું મન ના આપીએ તો શું કામનું? આંખ આપો મહાદેવને, દ્રષ્ટિ આપો. એટલે પેલા ભજનની અંદર બહુ સરસ આ પંક્તિ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિ में शिव रूप देखो. आपो दृष्टि मां तेज अनोखुं, सारी सृष्टि मां शिव रूप देखो. દિલમાં વસો વાવી હૈયે વસો, શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણ માગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરીને દર્શન આપો. શિવજી ના ઉપર છે મહાદેવની આંખ. આંખ આપવાની હોય, દ્રષ્ટિ આપવાની હોય. આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ છે ગુજરાતીમાં, કોકને આંખમાં રાખવા. એ જરા અલગ ભાવથી છે. એ મારી આંખમાં છે. આંખમાં હોય ને ત્યારે વસ્તુ ખટકે. જે ખટકતો હોય ને એ માણસ એમ કે મારી આંખમાં છે. પછી પાછા એનો તો હું કાંટો કાઢી નાખીશ. જેમ કણું હોય આંખમાં ખટકે, એને કાઢી નાખવાની વાત. પણ તમે આંખ આપો, ગમી જાય ને એમ કે એની માથે મારી આંખ ઠરી. અને જેને જોઈને આપણા નેણા ઠરે, હા, આનંદિત થાય. એવા પ્રિય, એવા આરાધ્ય, એવા પૂજનીય ભગવાન વિષ્ણુએ આંખ આપી છે, નેત્ર આપ્યું છે. તો શિવ સમાન વિષ્ણુના ભક્ત બીજા કોઈ નથી, અને ભગવાન નારાયણ સમાન, ભગવાન વિષ્ણુ સમાન શિવજીના ભક્ત બીજા કોઈ નથી. એટલે આપણે હરિહર, આપણી સનાતની પરંપરા, એમાં અહીંયા બંને સાથે બેઠા છે.
એટલે કદાચ ભગવાન શિવે હું અભિષેક કરતો તો ગયા ઓગસ્ટમાં, ત્યારે એ ભાવથી કે હવે થોડું કલેવર બદલાય તો સારું. નારાયણ તો એના એ છે જ, સુંદર છે. એટલે પછી ભગવાન નારાયણે કહ્યું કે હું તો તૈયાર થાઉં જો તમે પણ બદલવા તૈયાર હો. એટલે પછી મેં અમિતભાઈને, ભાવિનભાઈને બધાને કહ્યું કે અહીંયા આવું કરીએ, ભોળાનાથ રાજી થશે, કંઈક આવું કરીએ. વડીલોએ આટલું સરસ મંદિર બનાવીને આપણને આપ્યું છે. સનાતન ધર્મના આપણા સંસ્કારો આટલા સુદૃઢ છે. આટલા વર્ષો વીતી ગયા તો હવે મંદિર એનો થોડોક નવીનીકરણ કરીએ, નૂતનીકરણ કરીએ. આપણે ત્યાં એક શબ્દ છે જીર્ણોદ્ધાર. ભગવાનની દયા એવી ને તમે લોકોએ મેન્ટેન તો એવું કર્યું હતું કે એમાં જીર્ણ તો કંઈ થયું જ નહોતું ઇનફેક્ટ. એટલા માટે મેં નવીનીકરણ એવો શબ્દ વાપર્યો. પણ આપણા શાસ્ત્રોમાં, આપણા સનાતન ધર્મમાં મંદિરો બનાવવા બહુ પુણ્યનું કામ, જ્યાં ન હોય ત્યાં બનાવવા અગત્યની વાત છે, બહુ પુણ્યનું કામ. પણ જે મંદિરો જીર્ણ થઈ ગયા હોય એનો જીર્ણોદ્ધાર કરવો એ ઓર વધારે અગત્યનું અને પુણ્યનું કામ આપણા શાસ્ત્રમાં ગણાયું છે. એટલે આજે જે નૂતનીકરણમાં તમે લોકો જેટલા જોડાયા છો, યજમાનો, મનોરથીઓ, અને જે સેવા કરી છે, એ વધારે પુણ્યનું, વધારે અગત્યનું કામ થયું છે. એટલે દિવાળી પછી નવું વર્ષ અને નવા વર્ષમાં આ એક જે અવસર આપણે આંગણે ઊભો છે, એમાં મંદિરો બધા નવા થઈ ગયા. ભગવાનના જે દિવ્ય શ્રી વિગ્રહો છે એનું પણ જરા નવીન રીતે પેન્ટિંગ કરીને ભગવાનને પ્રેઝન્ટેબલ કર્યા. અને હવે જ્યારથી શંકરભાઈ અને ગિરીશભાઈ અહીંયા સેવામાં મુકાયા છે, એટલે હું તો વારંવાર આવતો રહું છું. એટલે મારી નજરે જે જે વસ્તુ ચડી, સનાતન ધર્મ માટે છું, એની સેવા માટે ભગવાને મૂક્યો છે. અને તમે લોકોએ ઇન્વોલ્વ કર્યો છે. હવે અપૃષ્ટમ ન બ્રુયાત, અમારા સંસ્કૃતમાં કહે છે, કોઈ પૂછે નહીં તો ડાપણ ડોળવું નહીં. પણ વ્યાસપીઠ ઉપર કોઈ બેસાડે તો જે કહેવા જેવું છે કયા વગર રહેવું નહીં. કારણ કે વ્યાસપીઠ ઉપર માણસ બોલાવે છે અને બેસાડે છે, એનો અર્થ એતત કથા પ્રકાશેન મદ અજ્ઞાનમ વિનાશય પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. ત્યારે પછી જે સારું છે, સાચું છે, કલ્યાણકારી છે, એ કહ્યા વગર રહેવું નહીં. એટલે પછી અમિતભાઈને, ભાવિનભાઈને અને બધા ભાઈઓ જે સાથે તમે જોડાયેલા છો, અત્યારે બધા મને ગમે છે, બધા યુનિફોર્મમાં છો આ વખતે તો. ના, બહુ પ્રેઝન્ટેબલ છો. મંદિરમાં જેવા પ્રેઝન્ટેબલ હોવા જોઈએ એ અનુરૂપ બધા જ ટ્રસ્ટીઓ અત્યારે છો. બહુ. ગિરીશભાઈની આઈડિયા છે? હા, એને મગજમાં એવું બધું બહુ આવે. એટલે પછી મેં ગિરીશભાઈને અને શંકરભાઈને કહ્યું હતું, તમે બંને જાઓ છો અત્યારે ત્યાં સનાતનની સેવા માટે, લોકોની શ્રદ્ધા વધે, લોકોનો ભાવ વધે, એવી રીતે સેવા કરજો બેટા. અને ખૂબ સફાઈ રાખજો. ગર્ભગૃહ એકદમ નીટ ક્લીન હોવા જોઈએ. ઘણે ઠેકાણે હું મંદિરોમાં જાઉં ને તો પૂજારીઓએ ગર્ભગૃહને સ્ટોર રૂમ કરી નાખ્યા હોય. ચારે બાજુ કેટલી વસ્તુ ખડકાયેલી હોય ને એની વચ્ચે ભગવાન ઊભા હોય. ના, એક મર્યાદા મંદિરની, ગર્ભગૃહની એક મર્યાદા એ હંમેશા સાચવવી જોઈએ. કારણ કે પવિત્રતા એ આપણા સનાતન ધર્મનું મહત્વનું અંગ છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચાર ચરણ છે.
એમાં પવિત્રતાની જાળવણી. જ્યાં પવિત્રતા છે ત્યાં પરમાત્માનો વાસ છે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં સૌંદર્ય છે, ત્યાં આરોગ્ય છે. આપણે પૂજામાં બેસીએ તો પણ પવિત્રે સ્થો વૈષ્ણવ્યો સવિદુર્વઃ પ્રસવ ઉત્પન્નામ્ય છિદ્રેણ મંત્ર બોલીને પહેલા પવિત્ર કરે છે બધું. પ્રવીણભાઈ આચાર્યજી છે અત્યારે આટલા દિવસથી એ બધું કરાવતા હશે, એટલે શરૂઆત જ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાય સ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ પવિત્રમ પવિત્રમ પવિત્રમ. તો એક પવિત્રતા મંદિરની રહેવી જોઈએ. એટલે અહીંયા ભગવાન સ્વરૂપો, મંદિર આ બધું વધારે પ્રેઝન્ટેબલ થયું. મેં સાંભળ્યું કે વચ્ચે અમારા ભારતના વિદેશ મંત્રી પણ અહીંયા મુલાકાત લઈ ગયા. હા, એ આવ્યા હતા ને. હવે તમારે ત્યાં અચાનક કોઈ મોટો મહેમાન આવે અને તમે હજી નાયા ધોયા વગરના ને અડધી ચડ્ડીમાં હો અને ટી શર્ટ પહેરીને, તમને સંકોચ થાય કે નહીં? ઘણી વાર મારે એવું થાય તો કેવું પડે છોકરાઓને કે મહારાજજીને બેસાડો, મહાત્માને બેસાડો, એમને ચા પાણીનું પૂછો, જરા વાતે વળગાડો, ત્યાં સુધી હું આવું. પ્રેઝન્ટેબલ તો હોવા જોઈએ ને આપણે. ભલે આપણે હારા છીએ, આપણને જાણે છે, પણ તોય જરાક થોડાક પ્રેઝન્ટેબલ થઈને તો જવું જોઈએ. તો આટલું સરસ બધું થઈ ગયું. હવે ચોખ્ખાઈ, અને એમાંય પાછો જે માર્બલ નાખ્યો છે ને તમે, હવે ક્યાંક ગંદકી રહેશે નહીં ને હશે તો દેખાશે તરત, નજરે ચડશે. એટલે તમે રાખશો એ હવે પોસાશે નહીં, નહીં તો કોક તરત આંગળી ચીંધશે કે અહીંયા. અને આ બંને તો સખત, કારણ કે ગર્ભગૃહમાં બીજા બધાને પ્રવેશ અપાય નહીં, એટલે મેં તમે જ કરજો. અહીંયા ભગવાનના આપણે સેવક બનીને આવ્યા છીએ, એટલે ભગવાનનું તો કોઈ કામ કરવામાં નાનપ હોય જ નહીં ને. એટલે ચાહે સફાઈ હોય, આ છે તે છે બધું જ. અને અત્યારે જે રંગરોગાન થયું છે, જે સફાઈ છે, જે સૌંદર્ય છે, આનું આ મેન્ટેન થાય એવી અપેક્ષા બધા જ ભક્તોની પાસેથી પણ આ ઋષિઓ તો કરશે જ. અમારે સામાન્ય રીતે ત્યાં ભણે છે ને એને અમે ઋષિકુમારો કહીએ. અત્યારે આ લોકોના ઋષિકુમારો અમારે ત્યાં ભણે છે પાછા સંદીપનીમાં. એટલે હું દાદો થઈને ફરું છું અત્યારે. છોકરાઓ દેશ વિદેશમાં ઋષિઓ તો બધા મુકાયા છે. અમેરિકામાં છે, અહીંયા આફ્રિકામાં છે, અલગ અલગ દેશોમાં, ત્યાં યુરોપમાં છે. શંકરભાઈ ન્યૂઝીલેન્ડમાં પણ જઈ આવ્યા, ત્યાં એમને થોડા વર્ષ રાખ્યા હતા, ત્યાં સેવા કરીને આવ્યા. એમ અલગ અલગ દેશોમાં, ઓસ્ટ્રેલિયામાં આંટો મારી આવ્યા. એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બધી જગ્યાએ સનાતન ધર્મની સેવા માટે જાય છે. હવે એમના છોકરાઓ પાછા ભણે છે સાંદીપનીમાં. એટલે પ્રભુની કૃપા છે કે સનાતનની સારી રીતે સેવા થઈ રહી છે. ખૂબ મંદિર પ્રેઝન્ટેબલ. હવે ભગવાનના દર્શન, અને તમે લોકોનો તમારો જે ઉત્સાહ વધ્યો છે, તમારી જે શ્રદ્ધા વધી છે. હું અહીંયા નથી હોતો પણ બધા ઉત્સવોમાં હું હોઉં છું, કારણ કે બધા જ રિપોર્ટ મને અમિતભાઈ ને ગિરીશભાઈને મોકલાવતા રહે છે કે આટલા લોકોએ લાભ લીધો, આટલા લોકો હનુમાન ચાલીસામાં આવે છે, આમ થાય છે. ત્યાં બાજુમાં જ આપણે રામ મંદિર છે. ચિરંજીવી શૈલેષભાઈ પણ સાંદીપનીના જ ઋષિ છે. એ પણ ત્યાં, એ મને રેગ્યુલર. સંજયભાઈ, એને કેટલા વર્ષ થયા આપણે પાછું નૂતનીકરણ કર્યું મંદિરનું? શૈલેષ કેટલા વર્ષ થયા બેટા? 7 વર્ષ થઈ ગયા. તો શૈલેષભાઈ પણ જે જે ઉત્સવો થાય એટલે મને દર્શન ઓનલાઈન તો થયા કરે.
સનાતન ધર્મને આપણે આવો જ સ્વચ્છ રાખવો છે, આટલો જ સુંદર રાખવો છે, આટલો જ મજબૂત રાખવો છે. અત્યારે સનાતનનો સૂર્યોદય આખા વિશ્વને પ્રકાશ આપી રહ્યો છે. ભારત વર્ષની અંદર પણ સનાતન માટેની એક નવી જ લહેર, એક નવી જ જાગૃતિ અત્યારે જોવા મળે છે. અમારા વડાપ્રધાન એ પણ ચાહે મહાદેવ બાબા વિશ્વનાથનો કોરિડોર હોય કે ભગવાન મહાકાલનું ઉજ્જૈનમાં, અત્યારે બદ્રીનાથની પણ તૈયારી ચાલે છે, એ જ રીતની દ્વારકાની પણ તૈયારી ચાલે છે. એટલે સનાતનના જે તીર્થો છે એ બધાનો પણ વિકાસ, અને એના દ્વારા એક ધાર્મિક ટુરિઝમ જે વધ્યું છે એને કારણે સરકારે તો પાછું એ જોવાનું હોય ને કે એનાથી કેટલા રોજગાર ક્રિએટ થાય છે, નવા કેટલા લોકોના ધંધા વધ્યા છે, આખી એક ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે આ બધું કરવાથી. એટલે સનાતનનો એક અદ્ભુત સૂર્યોદય, અને સનાતનનો એ સૂર્ય વિશ્વ આખાને પ્રકાશ આપી રહ્યો છે. આપણી પાસે અહીંયા વેંકટેશ ભગવાન પણ બિરાજે છે. જલારામ બાપા એ રોજ બધાને જમાડે છે. હમણાં જ આપણે જલારામ જયંતિ ઉજવી, એટલે આપણે બધાને જય જલારામ પણ પ્રેમથી કહી દઉં. જલારામ બાપાનો જે આપે ટુકડો એને હરી ઢુકડો. જલારામ બાપા સાથે જોડાયેલી આ પંક્તિ એટલે અન્ન ક્ષેત્ર. અહીંયા કેટલા લોકોને રોજ, લાસ્ટ ટાઈમ પણ હું આવ્યો ત્યારે મેં મુલાકાત લીધેલી. તમે બધા જે રીતે કાર્ય કરી રહ્યા છો એ જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. અમિતભાઈ, લાડવા, ભાવિનભાઈ, સંજયભાઈ, જીગર પટેલ કાં ગયા? હા. અને આખી ટીમ, જે ટીમ વર્કથી એમણે કામ કર્યું છે, કરી રહ્યા છો. તમે ઈચ્છ્યું ને વાલા બધાએ ભેગા થઈને કે આપણી સનાતન ધર્મ સભા અને આ મંદિરનું હવે એક વધારે સારી રીતે સંચાલન થાય. તમે ઈચ્છ્યું એટલી જ વાર હતી તો ભગવાને કરી દેખાડ્યું ને. તમારા વિચારો અનુસાર તમારી દુનિયા બને. તમારા મનમાં એ ઈચ્છા જાગૃત થઈ, ભગવાને પ્રેરણા કરી, અને તરત તમે સાંદીપનીના ઋષિઓ માગ્યા. આ લોકો અહીંયા આવ્યા, અને પછી તમે અન્યોન્ય સહાયને એકબીજાને સહાય કરી. એમણે જે કંઈ સજેશન કર્યા એ તમે માન્યા, અને તમે સપોર્ટ કર્યો એટલે એ બધા કરી શક્યા. એમ અન્યોન્ય સહાયથી કેવું એક સરસ તૈયાર થયું. બસ સનાતનમાં બધાની શ્રદ્ધા દ્રઢ થાય, મજબૂત થાય, એ માટેના તમારા બધાના પ્રયાસો એ ખૂબ ખૂબ સરાહનીય છે. ગિરધરભાઈ, તમે ગિરિભાઈ કહેવાઓ છો કે ગિરધરભાઈ? પ્રહલાદભાઈ, નરેન નથવાણી, BH લાડવા, હાર્દિકાબેન સિમજિયા, આ બધા જ યજમાનો જેમણે આ મંદિરના નૂતનીકરણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉત્સવ સાથે જોડાયેલા બધા યજમાનો જેને અહીંયા આશીર્વાદ અપાયા, તમે સૌ ખૂબ ખૂબ ભાગ્યશાળી છો. યુ નો વોટ, ભગવાન ઇઝ વેરી ચૂઝી, એન્ડ યુ કુડ ડુ ઇટ બિકોઝ એણે તમને ચૂઝ કર્યા. સો યુ ઓલ આર chosen ones. એની પાસે બધું જ છે, લક્ષ્મીના નાથ છે, પણ જેની સેવા ભગવાને લેવી હોય એના અંદર બેઠા બેઠા, એના હૃદયમાં બેઠા બેઠા ભગવાન એને પ્રેરણા કરે. એટલે ભગવાને તમને ચૂઝ કર્યા સેવા માટે. તમે આ લાભ લઈ શક્યા એટલા માટે તમે બધા પણ વિશેષ અભિનંદનના અધિકારી છો. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. સંજયભાઈ પણ, હું અહીંયા આવવાનો હતો એટલે વળી પાછા 2-3 દિવસ માટે લાલીને લઈ અને અહીંયા હાજર થયા. અને બોલાવે કોક, બાનું કંઈ પણ હોય, અને અમારે અરુણભાઈનો તરત ફોન આવે
તો ભાઈ શ્રી આ ફ્લાઇટ છે તમારા માટે કઈ બુક કરાવું, એને વધારે ઉત્સાહ હોય. એટલે અને હી ઇઝ મેન ઓફ એક્શન. એટલે મારે તરતો હું તમને કહું છું ક્યારે કહેશો, એટલે મારે એને દિવસ આપવાનો, આ દિવસે કયા ટાઈમે પાછો ફોન કરું તમને, ત્યારે મને પાકું કહી દેશો ને તો એ પ્રમાણે તરત બુકિંગ કરાવી લઉં. એટલે દર વખતે આવું બધું થતું હોય છે. એમણે પણ પૂરી કાળજી રાખી, બુકિંગ કરવાનું હતું એ બધું જ કરી. અને ભગવાને આ 68 વર્ષ મેં પૂરા કર્યા, પણ હજી એટલો દોડતો રાખ્યો છે. કચ્છની કથા પૂરી કરી, મુંબઈ એક દિવસ રહી, ત્યાં મારી મિટિંગો હતી પૂરી કરી, અને પછી કેન્યા એરવેઝ જ લેવી પડે એમ હતું, એટલે ત્યાં ફરી, ત્યાં થોડો ફસાયો, તો વળી પાછો ત્યાંથી ચાર્ટર પ્લેન કરીને અહીંયા બોલાવી લીધો, અહીંયા પહોંચ્યો. આ મહત્વનો ઉત્સવ છે. એટલે મને એમ થયું કે દિવસ મારી પાસે ઓછા છે, છતાં પણ આઈ શુડ બી ધેર વિથ યુ, આઈ શુડ બી હિયર વિથ યુ. કારણ કે મને ભગવાન ભોળાનાથે જે પ્રેરણા કરીને, પ્રેરણા પ્રેસિડેન્ટ સાહેબ છે કે ચેરમેન સાહેબ, શું કહો છો તમે, ચેરમેન સાહેબને કહી, અમારી દીકરી છે ત્યાં, ઓઝાની દીકરી છે, એટલે એમાંય થોડોક વધારે પ્રેમ હોય મને. તો તમે બધાએ માત્ર સ્વીકાર્યું જ નહીં પણ ઉત્સાહથી આ કાર્ય કર્યું. એટલે મને એમ થયું કે જ્યારે હવે એ પ્રતિષ્ઠાનો પાછો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આઈ શુડ બી ધેર. ભલે હું 2 દિવસ માટે પણ જઈ આવું, હું આવી શક્યો એનો મને પણ આનંદ છે. કાલે આપણે આ કરીશું અને પછી આગલા દિવસો માટે પાછા શ્યામભાઈ આવશે. કાલે જ પહોંચી જાય ને શ્યામભાઈ? હા, એટલે કાલ શાંતિ જ તે તમે બધા સત્સંગ કરજો. 3 દિવસ એ સત્સંગનો લાભ લેજો. હું કાલે જ પાછો સાંજના નીકળી જઈશ, એટલે મુંબઈ થઈને, અમદાવાદ થઈને પાછો નાની ભાખર, પાછો વ્યાસપીઠ ઉપર બેસી જઈશ. ત્યાં જઈને ત્યાં કથા શરૂ કરીશ. શ્યામભાઈ પણ ત્યાંથી કથા પૂરી કરીને અહીંયા આવે છે, એ કચ્છમાં હતા અને અહીંયાથી જશે, એટલે વળી પાછી આગળની યાત્રા. એ ધંધે લાગેલા રહ્યો. કુર્વન નૈવે કર્માણી, તમે તમારો ધંધો કરો. ભગવાને અમને જે કામ માટે નિયુક્ત કર્યા છે કામ કરતા રહીશું ને. આ જો ગિરિભાઈ કેટલા ફિટ છે, ત્યાં સુધી ઘટપણ નહીં આવે. હાઉ યંગ આર યુ? મારાથી 1 વર્ષ નાના. અચ્છા, હાઉ ઓલ્ડ આર યુ એવું તો ના પૂછાય ને. એ તો અંગ્રેજોને એવી આદત છે. અને પછી મારા બેટા પાછા કે આઈ એમ 25 years ઓલ્ડ, હું 25 વર્ષ જૂનો છું કે ઘરડો છું? ના, ઇઝ 67 years યંગ. ભગવાન તમને બધાને આવા હાજા નરવા રાખે, ફિટ રાખે. કુર્વન નૈવેહ કર્માણી જીજ વિષય છતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ જીવો. તમે જે કર્મ કરો છો એ ભગવાનની પૂજાના ભાવથી કરતા રહો, અને જે કમાઓ છો એમાંથી પાછું ભગવાનને આપતા રહો. એ આપતા નથી, વાવો છો, એ પાછું અનેક ગણું થઈ તમારી પાસે આવશે. એટલા માટે જ માગીએ છીએ બહુદેયમ ચ નઃ અસ્તુ. ખૂબ ખૂબ આનંદ. આવતીકાલેનો જે કાર્યક્રમ છે એના વિશે ગિરીશભાઈને અહીંયાથી કહેશે. ગૌતમભાઈએ વાત કરી એ મુજબ આ તમને દેખાડવા માટે છે. હું ફંડ રેઝિંગ માટે આવ્યો નથી અહીંયા, પણ ભગવાન મોકલાવી રહે છે, કામ થતું રહે છે. આ એટલા માટે કહ્યું કે તમને આમંત્રણ આપવા માટે કે ભગવાન લાવે ત્યારે આવજો. છોકરાઓ કેવી રીતે ભણે છે, દીકરીઓ કેવી રીતે ભણે છે, એ આવશો ને જોશો, તમને ગમશે, આનંદ આવશે. બધું ભગવાન કરાવે છે, કરતા ધરતા ઠાકોરજી છે. આપણે બધા નિમિત્ત છીએ, પણ મનમાં એવો ભાવ છે કે ભાગવતની કથા કરીએ છીએ ને આટલા વર્ષથી બેટા આપણે, એટલે
શૌનકાદી ઋષિઓ એ નૈમિષારણ્યમાં કથા કરાવે છે અને સૂત મહારાજ કથા કરે છે. તો શૌનક મહારાજ એને વૃદ્ધ કુલપતિ કયા છે. કુલપતિ એને કહેવાય જેના આશ્રમમાં 10,000 છોકરાઓ રહીને અભ્યાસ, 10,000 લોકો રહેતા હોય, અભ્યાસ કરતા હોય એવી એક વિદ્યા સંસ્થાનો વડો, હેડ એટલે કુલપતિ. એટલે ભગવાને કંઈક એવું નક્કી કર્યું લાગે છે કે આટલા વર્ષથી કથા કરે છે તો એને હું કુલપતિ બનાવું. એટલે અરુણભાઈ 10,000 તો આંકડો પહોંચશે એવું લાગે છે, ધીમે ધીમે કરી. થોડા વર્ષમાં જ 8,000 તો આપણે પહોંચી જઈશું. એટલે ધીમે ધીમે, અને મને વિદ્યા મંદિરો બનાવવામાં વધારે રસ છે, ને એ પણ રિમોટ એરિયામાં. આદિવાસી છોકરાઓ ભણતા હોય, આદિવાસી દીકરીઓ ભણતી હોય. હમણાં 75 થી 80 કરોડના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન છે આ 25માં, દેવકામાં, સાપુતારામાં. એટલે આદિવાસી દીકરીઓ ભણે, આદિવાસી છોકરાઓ ભણે, અને સંભ્રાંત પરિવારના છોકરાઓ જે બહુ મોટી કહેવાતી દૂન સ્કૂલ જેવામાં જે રીતે ભણતા હોય ને એ રીતની સગવડ સાથે છોકરાઓને રાખીએ છીએ. અને બધી જ આધુનિક વ્યવસ્થા સાથે, એટલે સ્માર્ટ ક્લાસીસ છે, અને એટલા શિસ્તથી અને વ્યવસ્થા સાથે આદિવાસી છોકરાઓ પણ ભણે છે. કોઈક દિવસ દેવકામાં દીકરીઓને જોવા આવજો. એમાં ભગવાન લાવે ને તો શરદોત્સવ થાય છે ત્યાં, અને હું ત્યાં જાઉં શરદોત્સવ દીકરીઓ સાથે નોરતા પછી. અને જે દીકરીઓ ત્યાં ભણે છે ને જે રીતે આનંદ કરે છે, આટલું જ નહીં, જેમ કહ્યું એમ સ્પોર્ટ્સમાં પણ અને દીકરીઓ ભણવામાં પણ બહુ સારા માર્ક્સ લાવી રહી છે. અને આ ગુજરાત ગવર્મેન્ટ આ 10,000 સુધી જવાનો એટલા માટે હનુમાન કૂદકો મારીએ છીએ. અને હનુમાન કૂદકો એટલા માટે કે હનુમાન કૂદકો મોટો હોય તો ખરું, પણ હનુમાન કૂદકો એટલે નિશ્ચિત લક્ષ્ય ઉપર જ ન્યા પડવાનું હોય, લેન્ડ થવાનું હોય, એમાં બીજો કોઈ નો ડાઉટ એટ ઓલ. હનુમાન કૂદકાનો એક અર્થ આ પણ થાય છે. એટલે ગુજરાત સરકારની યોજના છે, અને એ અંતર્ગત પીપીપી, પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ. એ તમને એમ થાય કે આટલા બધાને મફત ભણાવે છે કેવી રીતે? ભગવાન આ ઋષિકુમારોનો તો એક પૈસો લીધા વગર ત્યાં અભ્યાસ કરે જ છે બધા નિવાસી. અને અત્યાર સુધી આદિવાસી આ છોકરાઓ રહેતા હતા એ પણ ટ્રસ્ટ જ બધી વ્યવસ્થા કરતું હતું. પણ હવે ગુજરાત સરકારની સાથે એક MOU સાઇન થયું છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરવાનું, અને એ લોકોને રાખવાનો બધો ખર્ચો સરકાર આપશે. એટલે આ રીતે 6,000 છોકરાઓ તો તે અંતર્ગત ભણશે, અને એનું સંચાલન પણ આપણે કરવાનું. એટલે 6,000 તો એમ. અને મને જે અંદરથી રાજીપો છે કે સંતોષ છે કે વિદ્યા વિક્રય માટે નથી, ઇટ શુડ બી ફ્રી. અને આ બિચારા આપી શકે એવી સ્થિતિવાળા નથી, પણ એની પાસે બુદ્ધિ તો છે જ. એટલે ગામડાના જે એફોર્ડ ન કરી શકતા હોય, જેના મા બાપ કોઈક રિક્ષા ચલાવતો હોય, કોઈક મજૂરી કરતો હોય, એના છોકરાઓને પણ, એવા મા બાપો પણ સપના તો ઊંચા જોઈ શકે ને. અને એના છોકરાઓને પણ જો આપણે ભણાવીશું ને અવસર આપશું તો કદાચ એ જ રીતે સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને વાંચતા વાંચતા જ રામેશ્વરમથી ડૉક્ટર અબ્દુલ કલામ મળ્યા ને આપણને. એવી કેટલી પ્રતિભાઓ છે કે જે સાવ નીચલા વર્ગમાંથી, ગરીબ સ્તરના પેલામાંથી, અમારે કેટલી દીકરીઓ એવી IAS ઓફિસર છે, IPS ઓફિસર્સ બની છે. એને આપણે અવસર આપવો પડશે. ત્યારે એમાંથી પણ કોઈક, હમણાં હું રામેશ્વર કથા હતી એટલે ડૉક્ટર કલામના જન્મ સ્થળે એના ઘરે ગયો. એમના ભત્રીજાએ સ્વાગત કર્યું, કારણ કે ડૉક્ટર કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે સાંદીપની આવ્યા છે, અને એમણે
ત્યાં સાયન્સ ગેલેરીનું અને નીચેના ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરેલું. તો છોકરાઓને ભણાવવા, એના દ્વારા આખું એનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરીએ છીએ. અને હું જ્યારે છોકરાઓની સાથે બેઠો હોઉં ત્યારે આઈ ઓલવેઝ ટેલ ધેમ કે બેટા, નેવર થિંક દેટ તમે મફતમાં ભણો છો. ના, અને ન તો અમે તમને મફતમાં ભણાવીએ છીએ. વી આર ઇન્વેસ્ટિંગ ઇન યુ. આ અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, દેશ વિદેશના બધા ભક્તોનું. અમે બધા જે મહેનત કરીએ છીએ સાંદીપનીમાં અમારું, અને સરકારશ્રીનું પણ, કારણ કે હવે સહયોગમાં એ પણ છે. આ ઇન્વેસ્ટમેન્ટ છે તમારામાં. તો એક એવા સફળ તજજ્ઞ બનો, સાયન્ટિસ્ટ બનો કે ડૉક્ટર બનો, લોયર બનો, BBA MBA કરો, કે તમે જે ક્ષેત્રમાં જાઓ ત્યાંની કુશળતા તો અને શ્રેષ્ઠ બનવાની ટ્રાય કરો, પણ સાથે સાથે એક સારા નાગરિક બનો અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થાવ અને એક સારા ઇન્સાન બની અને સમાજની સેવા. તમે જે કમાઓ છો સાચે માર્ગે કમાઓ, અને જે કમાઓ છો એમાં ભગવાનનો ભાગ છે, યાદ રાખો. એટલે પછી તમે જે રીતે ભણ્યા એ રીતે પછીની પેઢીના છોકરાઓ ભણતા રહે, એ માટે પાછા એની અંદર આહુતિ આપતા રહો, કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટ છે. વી આર ઇન્વેસ્ટિંગ ઇન યુ. એટલે એનું બેસ્ટ રિટર્ન મળે એ જોવાની જવાબદારી તમારી પણ છે. એટલે છોકરાઓની અંદર એ સંસ્કાર, એ ભાવના એની અંદર જાગૃત કરતા રહીએ છીએ. એટલા માટે આવું બધું દેખાડ્યું કે સમટાઈમ્સ ઇફ યુ ગેટ ટાઈમ એન્ડ ઇફ યુ આર વિઝિટિંગ ઇન્ડિયા, સો પ્લીઝ ડુ કમ ટુ સાંદીપની સ્કૂલ્સ. જ્યાં તમે આવી શકો ત્યાં યુ આર વેલકમ. તમને ગમશે, અને તમને ગમશે એ તો ગમશે જ, પણ તમારા કરતાં કદાચ વધારે અમારા છોકરાઓને ગમશે. તમે આવશો તો તમારી સાથે રહેવાનું. દીકરીઓ રાજી થશે, છોકરાઓ રાજી થશે. ભગવાન ખૂબ સારું કામ કરાવે છે, ઠાકોરજી મોકલાવી રહ્યા છે. હજી આવનારા દિવસોમાં બીજું 150 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. થશે તો શું गिरिभाई, अरुण भाई, हम भी छोटे मोटे इंडस्ट्रियलिस्ट हैं. हाँ, करोड़ों में बात करते हैं. हमें गुजरात सरकारની સાથે MOU કર્યું ને, પેલું વાઇબ્રન્ટ ના કરતા ત્યારે કે વી આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ 250 crore rupees in coming 10 years. અને 250 કરોડની વાત કરી હતી ગુજરાત સરકારને, એમાં 101 તો ખર્ચાઈ ગયા, થઈ ગયું કામ. હજી 150 બીજા થશે. હનુમાન કૂદકો છે, યાદ રાખો. કારણ जय श्री राम, जय श्री राम. इस पुकार के साथ ये छलांग लगाई है. હનુમાનજીને વિઘ્નો આવ્યા હતા જ્યારે છલાંગ લગાવી ને ત્યારે, પણ એને ઘોળી પીવાના. દરેક કામમાં થોડી સમસ્યાઓ તો આવે, પ્રોબ્લેમ્સ આવે, પણ એને ઘોળી પીવાના. કારણ કે હૃદયમાં રામ રાખી અને સમાજના ઉત્કર્ષ માટે જ્યારે તમે સારું કામ કરો ત્યારે રામ તમારી સાથે હોય છે. એટલે એ જ બધા કામ પાર પાડે છે. સારું કામ થાય છે, થતું રહેશે. તમે પણ બધા આવજો, આવીને રોકાજો. ક્યારેક પોરબંદર આવો, ક્યારેક દેવકા આવો. હું ત્યાં હોઉં કે ન હોઉં, છોકરાઓ બધા ત્યાં છે જ. એટલે તમે જશો, એ લોકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરશો, છોકરાઓને ગમશે, તમને આનંદ આવશે. સહવીર્યમ કરવા ભાઈ, આપણે બધા ભેગા મળી અને સારું કામ. જુઓ અહીંયા કેટલું સારું કામ થયું, એમ ત્યાં પણ સારું કામ થઈ રહ્યું છે. ભગવાન બધાના ઉપર રાજી રહે, ખૂબ કૃપા કરે. નવું વર્ષ और प्रगति वालू वीते. ग्रोथ इज द लाइफ. बढ़ते रहो, बढ़ते रहो, बढ़ते रहो. नारायण में पूरा विश्वास रखो, पूरी श्रद्धा रखो. ही इज विथ यू. भक्ति એટલે શું ખબર? God is with me. God is not for me. याद रखो, God is with me. And any કૃપાથી I can do anything. તો વિશ્વાસ ખુદમાં, પોતાનામાં, વિશ્વાસ
પોતાના લોકોમાં, પોતાની ટીમમાં, અને વિશ્વાસ પરમાત્મામાં. પોતાનામાં ખુદમાં વિશ્વાસ હોય એને આપણે કોન્ફિડન્સ કહીએ છીએ. આઈ એમ ફૂલ કોન્ફિડન્ટ. આ થશે. વિશ્વાસ જ્યારે પોતાના આપણા લોકો હોય, આપણી આજુબાજુની ટીમ, એમાં વિશ્વાસ હોય ત્યારે એને કહેવાય ટ્રસ્ટ. ટીમ સાથે વાત કરતા હોય ત્યારે આઈ ફૂલ ટ્રસ્ટ ઇન યુ. યુ પીપલ કેન મેક વન્ડર્સ. તો કોન્ફિડન્સ, ટ્રસ્ટ અને એનો એ વિશ્વાસ પરમાત્મામાં હોય ત્યારે ફેથ. સો હેવ ધેટ સ્ટ્રોંગ ફેથ. આ ત્રણ શબ્દ છે ને, ફેથ, ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. હા હા, એટલે એ વિશ્વાસ, અને વિશ્વાસ એટલે યાદ રાખો, વિશ્વાસ એટલે શંકર, શ્રદ્ધા એટલે પાર્વતી. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. આ વિશ્વાસ હંમેશા ટકાવી રાખજો. આપણા વડીલો પણ કહેવત કહીને ગયા, વિશ્વાસે વાણ તરે. વિશ્વાસ ક્યારેય ગુમાવવો નહીં. વિશ્વાસ તમારા જીવનમાંથી ગયો એટલે શંકર ગયા, અને શંકર ગયા તો કલ્યાણ કેવી રીતે થાય? કલ્યાણ કરે એનું નામ જ શંકર. શંકરોતિ ઇતિ શંકરઃ. એટલે બધાનો વિશ્વાસ દ્રઢ રહે, બધાની શ્રદ્ધા મજબૂત રહે. ખૂબ સારું કાર્ય વર્ષના પ્રારંભે થયું, અને સારા કાર્યો ભગવાન કરાવતા રહે. તમારો ગ્રોથ, તમારી પ્રગતિ, તમારી ઉન્નતિ આ 2000, હજી તો આ 24 થોડુંક બાકી છે, એમાં અને આવનારા 2025માં અને એના પછીના વર્ષોમાં ખૂબ સરસ રીતે થાય એવી ભગવાનને પ્રાર્થના. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.